જય માતાજી, જય ચામુંડામાં. કેમ છો બધા? ગુડ મોર્નિંગ બધા. આજે આપણે જઈ રહ્યા છીએ ગિરનાર રોપવેમાં. તો એ ગિરનારના રોપવે ઉપરથી ગિરનારનો નજારો કેવો લાગે છે તે જોઈશું. તેમજ તેમની ટિકિટ કેટલી છે, તમે એકવાર જાઓ તો કેટલી છે અને 2 વાર જાઓ તો કેટલી છે, બાળકોની કેટલી છે, તે આ વિડીયોમાં હું આપને જણાવીશ. અને જો તમારે દોડી કરીને આગળ જવું હોય તો પણ કેવી રીતે જવું તે પણ હું જણાવીશ. હવે આપણે આવી ગયા છીએ રોપવેના મેદાનમાં અને ઓનલાઈન ટિકિટ કરાવેલી, તેથી પણ ટિકિટનો ચાર્જ તો 700 રૂપિયા ચાર્જ છે. તેમજ 700 રૂપિયા ચાર્જ મોટાનો છે અને બાળકોનો 350 રૂપિયા છે. અને જો તમે તમારું આધાર કાર્ડ બતાવો જૂનાગઢમાંથી તો 600 રૂપિયા છે. અને વન વે જવું હોય તો મોટાની ટિકિટ 400 રૂપિયા છે અને બાળકોની ટિકિટ છે તે 200 રૂપિયા છે. તો આ ભાડું અહીંનું રોપવેનું છે. તો સામાન્ય માણસોને તો જોકે આ ન જ પરવડે, પરંતુ એકવાર તો ટિકિટ લઈને જવા જેવું છે જ, કે જે ગિરનારને તમે 33 કોટી દેવી દેવતાઓ અંદરનો વાસ છે તો તમને તે ઉપરથી જોવા મળે. હવે આપણે આવી ગયા છીએ રોપવેના અંદર હોલમાં. ટ્રોલી આવતી જાય છે તેમ 6 થી 8 લોકોને બેસાડતા જાય છે અને પછી ટ્રોલી છે તે ઓટોમેટિક બંધ એટલે કે લોક થઈ જાય છે. તો તમે પણ હવે જુઓ કે ગિરનારનો નજારો. આ ગિરનાર એવા સખત પહાડોથી બનેલો છે કે એકદમ કાળવી પથ્થર છે. તો અમે આરામથી 6 વ્યક્તિ હતા અને અમે અહીં આરામથી 6 વ્યક્તિ બેઠા અને અમે હતા પણ 6 વ્યક્તિ અને બીજા 2 મળી અને કુલ 8 વ્યક્તિને તેમાં ટ્રોલીમાં બેસાડ્યા અને આરામથી સફર કરી શકાય છે. આંચકા લાગતા નથી, ડર પણ લાગતો નથી. તો આપ ગિરનારના પહાડોનો કુદરતી નજારો માણી શકો છો. અને અમારે જવામાં પણ 10 મિનિટ થઈ હતી અને આવવામાં પણ 10 મિનિટ થઈ હતી. એટલે અને ત્યાં તમને નાસ્તો, જમવાનું બધું જ ગિરનાર ઉપર મળી રહે છે. તો એક તમને પ્લાસ્ટિક લઈ જવાની મનાઈ હોય છે. પ્લાસ્ટિકની બેગ હોય કે બોટલ હોય તે લઈ જવાની મનાઈ છે. હા, એલો તો કદરા પોસિયા. તો પક્ષા મે બેઠા નહીં. ની પડ્યો ઉપર. હા, વિડિયો આવી જાય. ફોન દે. એમાં આમાં આ 3 નો ના વિક્રમ ફોન અચ્છા સાહેબ આ સાચું હમણાં આવશે સીડી. હવે આવશે હજી આમાં સિંહ હોય તોય દેખાય દીપડાની. આધા રસ્તા અહીંયા આપે. તમે કયા ગામથી આવ્યા છો? અહીંયાથી સીડી બોમ્બે થી આવ્યા છે. બોમ્બે થી ક્યાં છે સીડી? ધીમી જતી લાગે. શનિવારની રજા છે આજે. અસલ કાર્મેન પાણો આ ગિરનાર આ પાણા ઉપર એક ભાઈ ચડતો છેલ્લો સ્તંભ આ છેલ્લો દિમાગથી કર્યું છે જે કર્યું વાત જ પૂછો માં બંધ કરી દીધું કે ક્લાઇમેટ સારો નથી ને એમ છે તેમ છે બધું રોકાણા ને રાતે ગણી મોરબી નો તું હોનાર જ થયું. આ પથ્થર ચટી છે બરાબર. કાલે અહીંયા સિંહ નીકળો તો પગથિયા ઉપર ચડતો તો. બધી છે ને ઉપર બેઠા છે નો પાણો કયો જય બોલે સિનેમી ભગવાન કી જય.
તે કાંઈ હોય નહીં. કીટી જેવું માંથી બોલાતી કેવી હતી કહું 12 જય અંબાજી ગજા લાલુ ને ભોલું આ બાજુ જો અંબાજી અહીંયા સિંહ આવતા હશે જો આગળ દત્તાત્રેય જવા માટે થઈને લાકડી હોય છે દોસ્તો હાલો હું થોડું ઘણું ઠંડુ બંડુ જય ગિરનારી મહારાજની જય. નીચે આવશે એટલે અહીં દબાવ્યું ને સફેદ એટલે ફોટો ફોટા લઈ લો. બસ ત્યાં ઉભા જ નલભાઈ આમ જો હરખા દેખાવ નલભાઈ જો આપણે અહીંયા દત્તાત્રેય જવું હોય તો તમે કેટલા રૂપિયા વજન ને હિસાબે કે વજન નહીં સર કેવી રીતે 70 કિલો સુધી હોય તો 7200. 7200 70 કિલો હોય તો 7200 અને 70 થી ઉપર હોય તો ઉપર હોય તો 8000. પાછા લઈ આવો તો 8200 લઈ આવો કરાવી પાછા. બધે દર્શન કરાવે. હા ભાઈ આવ્યા છે એટલે આજે અમે કયા ગામથી આવ્યા છો? અમે આવ્યા છીએ જામનગરથી. જામનગર. કેમ છે? મજામાં? દર્શન થઈ ગયા ને બહુ સરસ મજાના? સરસ સરસ. જય અંબાજીમાં. જો સામે છે દાતારની ટેકરી દેખાય છે, ત્યાં દાતાર બાપુ છે. હવે અમે માતાજીના દર્શન કરી અને નીકળીએ છીએ. તો રોપવેનું સ્થળ છે. હા પણ બહુ સરસ છે. और ये चौथी वो बीच में जो है ना नीरज कुमार जी की देखो लास्ट जो कुटिया जैसा दिखते हो पास में बीच में चौथी ये तीसरी ये अभी हम दूसरी पे है अभी चरण तीसरी ये देखो तीनों लाइन में ये वो पास में बीच में वो चौथी ये और ये तीसरी सामने व्हाइट जैसा दिखता है ना वो और ये दूसरी वो तीसरी हाँ शंभू कुमार जी
મને ખબર મેં કમાન્ડર કોણ છે ને એ નીચે આવેલું છે. બાકી આ ઘા થાતું તો બીક લાગતી બહુ જ. મને બહુ બીક હું ભડકો, અત્યારે ભડકો. વિચારી રહ્યો, મેં કીધું હું નહીં જોયું હમ. પણ મેઇન પાનો હતો યાર. પેલા તો ઘા થાતું હરખાઈ નું. આ અરે, હોય ને, ધડ આ દેખાતું? ધારો કે આવું અરે, આખું ધડ આમ દેખાતું. નહોતું થતું. હા ધોળ દેખાનું ફેંકી આપણને ફેંકતું આ નથી અત્યારે ધીમું નહીં કરી દમું નાખ્યું. એટલે હું બહુ બીતો હતો. મેં કીધું આ હું નહીં કરી શકું, નહીં કરી શકું. બહુ દત્તા હું છે. ક્યાંથી આવે? ઓય, આ બારી, આ બારી. આ બધી બારીઓ ઓલી ખુલ્લી હોય ને. એ જૈન દેરાસર. રાન ડુબાઈલા જો ટર્મ એટલે અઢી મિનિટ તો અઢી. ભાવનાબેન ને વાડિયું છે ને જઈ આવી. હું અમે મારા પપ્પા હોય હું ને નથી ગયો ક્યારે. કહેતા અંદર. હું ગઈ છું 1000 મૂર્તિ છે. હા હમ. થોડા બહુ આવે ઓલા તો નતો વાં પથ્થર ચટી હાલી જવાનું. હા, જય ભૈરવ. આ મોટામાં મોટો સ્તંભ છે. ચા. આ છેલ્લો મોટો ઈ મોટો આડો. ચોથો આમ હેવી છે હો, હા હેવી એકદમ આમ ગિનાર હેવી ઉપર. ડેમેજ છે ડેમેજ. ઈ આખો જો ને કરેલું હોય પણ અહીંયા ફેલ ગયું હોય છે એટલે અહીંયા કર્યું. હેલિકોપ્ટરમાં માણે એક એવું પડ્યું, કરે એક છે. પડ્યું. હા, હો. મેં જોયું કે ઓય બાપા આમ તો જો જો આમાં નિયાનમાં ઓલું થાય. ધાક પડી જાય પ્લેન હવે ની ધીમો જેમ. ધીમો. ચડી શકતા હોય તો ચડી શકે ને. 700 રૂપિયા. ચડાવવા એ જાય ઉપરમાં. હા આ મોટું હે ને સૌથી વધારે એટલે એ ભાઈ. અવાજ હેલિકોપ્ટર નો. માણસો કેમ આ કેદારનાથમાં છે ને રોપવે કરશે ને બહાર નાનું હોય. જુનાગઢ હા, ઉતરી તમે સીધે રહ્યા સીધે છીએ. ભાઈ. જો ભવનાથ છે તો ક્યાં ઉપર દેખાય વાંધો જો. નહીં. જો દામોદર રહે મંદિરની અંદર અવળું જો ઓલા ખાચામાંથી આવી કેટલા જો. જોરદાર આ કાંઈ ઉપર માં. ને આમ ના કેટલા બધા યાર મળે. સુધી કે કુંભમાં ગયા હોત તો કેટલા કમાઈ અને ઈ મારી પાસે કેવો પડી ગયો હે, તો ચલો હીરો બની ગઈ. મે માતે હા, કી જય. રોપવેમાંથી અમે ઉતરી ગયા છીએ. તરફ જઈ રહ્યા છીએ. ત્યાં ચા કોફી નાસ્તો કે કોઈ પણ વસ્તુ જોતી હોય તે પણ ત્યાં મળે છે. કેન્ટીન પણ છે. એ આપણે ભવનાથ ગયા જો આ રૂખડા દાદા છે. બે ટાઈમ જાઓ. દર્શન કરી આ રૂખડા દાદાનું ઝાડ છે કે જે ઉધરસ થઈ હોય તો તેની માનતા રાખવાથી તે મટી જાય છે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને કમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં કે જય મા અંબામાં. તો આજે અમે ગયા હતા અંબાજી ગિરનાર ઉપર દર્શન કરવા. અને તો ટિફિનમાં જુઓ તમે દમ આલુ પછી વટાણ